પ્રશ્નોને લઈ કોંગ્રેસે સરકાર સામે મોરચો ખોલ્યો છે। કોંગ્રેસ કિસાન સમિતિ અને સેવાદળ કોંગ્રેસે કમોસમી વરસાદથી પાકને થયેલા નુકસાન, વધતા ખેતી ખર્ચ અને જમીન સંપાદનના મુદ્દે સરકાર પર ગંભીર આક્ષેપ કર્યા છે, જેથી ખેડૂતોના પ્રશ્નોને લઈ આવતીકાલે સુરેન્દ્રનગરમાં કલેક્ટર કચેરી સુધી રેલી યોજવામાં આવશે। જ્યારે 15 જૂને શાંતિપુરા ખાતે 1111 ટ્રેક્ટર ખેડૂતો ગાંધીનગર તરફ ટ્રેક્ટર રેલી કાઢવાની ચીમકી કોંગ્રેસે ઉચ્ચારી છે। તો સરકાર ખેડૂતોના પ્રશ્નો ઉકેલ નહીં લાવે તો વધુ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। જેવી રીતે અમે મોરબીથી ટંકારાથી મોરબી ટ્રેક્ટર યાત્રા ચાલુ કરી ત્યારે સરકારને એક ઇશારો આપ્યો હતો કે શાનમાં સમજી જાઓ, નહીતર આ ટ્રેક્ટરની રેલી છે આવનારા દિવસોમાં ટ્રેક્ટરોનો રેલો ગાંધીનગર પહોંચશે। આવતીકાલે સુરેન્દ્રનગરમાં ખેડૂતો જે છે એ ત્યાં કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા માટે રેલી સ્વરૂપે જશે। એટલે આવતીકાલે પહેલો કાર્યક્રમ આ પ્રક્રિયાના જ ભાગરૂપે સુરેન્દ્રનગરમાં છે। ગુજરાતના ખેડૂતો હજારો ટ્રેક્ટર લઈ અને 15 જૂનના રોજ સવારે 10 વાગે અમદાવાદ શાંતિપુરા ચોકડી પહોંચશે। અંદાજે 1111 ટ્રેક્ટર લઈ અને ગાંધીનગરમાં 15મી તારીખે 11 વાગે પ્રવેશ કરશે। આ ચેતવણીના ભાગરૂપે છે અને આ ચેતવણી સરકારને એ રીતે ટ્રેક્ટરના રેલી સ્વરૂપે આપશે કે આ અમારી ઝલક છે અને નહીં માનો તો એના પછીનો જે તબક્કો હશે એ આનાથી પણ વધારે આક્રમક હશે।